અને ઘણા બધા એવા પણ હોય કે જેને જ્ઞાન હોય છતાંય પાપી જ રહે, છતાંય પાપ કરે. અને આ આધુનિક યુગની અંદર મારું એવું માનવું છે કે પાપ કર્મ કરતા પહેલા માણસને ખબર જ હોય કે હું આ જે કરી રહ્યો છું આ ખોટું કરી રહ્યો છું, ખબર જ હોય. તમે એમ કહો ને કે ખબર નહોતી કે ભૂલથી કરી લીધું, હશે ઘણું બધું એવું કે ભૂલથી કરી લીધું હોય, પણ એવું કહો કે ભૂલથી કરી લીધું, પણ એ બધી વાતો છે ને ખાલી કરવાની, મારો મત ખાલી કરવાની વાતો. દેખો રસ્તાની અંદર કાંટો પડ્યો હોય કે પછી ગરમ અંગારો પડ્યો હોય, તમે એના પર ભૂલથી પગ મૂકો કે જાણી જોઈને મૂકો, ગરમ તો એ લાગવાનું જ છે, કાંટો તો વાગવાનો જ છે. મને ઘણા બધા આવીને કે મહારાજ એવું કરી લીધું પણ હમણાં સુધી ખબર નહોતી એટલે કર્યું, પણ હવે ખબર પડી કે તમને પાપ નહીં લાગે ને હમણાં સુધી. એવું હોય નહીં. જે કરવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, એના વચ્ચેનું જ્ઞાન નથી આપણા પાસે, તો આપણો વાંક છે. આપણે જ્ઞાન લેવું જોઈએ. એના મેં કર્મનું ફળ આપવા વાળાનો થોડો દોષ છે. આ દેવરાજ બ્રાહ્મણ ખૂબ પાપી. તો અજ્ઞાની માણસ પાપી થાય અને પાપ કર્મ કરવાથી દરિદ્ર થવાય. અને આ બ્રાહ્મણ દરિદ્ર થયો. પેલાની ઘણી બધી કથાઓની અંદર કાયમ અમે એવું જ સાંભળ્યું છે કે બ્રાહ્મણ હતો ને દરિદ્ર હતો. બ્રાહ્મણ ભલે દરિદ્ર હોય પણ ખાલી લક્ષ્મીથી, પૈસાથી. જ્ઞાનથી એ ખૂબ સંપન્ન હોય. અને બની શકે કોઈ પાસે રૂપિયો ખૂબ હોય પણ જ્ઞાન ઓછું હોય. જે વસ્તુ ઓછી હોય એનાથી આપણે દરિદ્રતા, જ્ઞાન ઓછું હોય તો જ્ઞાનની દરિદ્રતા, યશ ઓછો હોય તો યશની દરિદ્રતા. પાપી થવાના કારણે દેવરાજ દરિદ્રતામાંથી ગુજરતો. એના માતા, એના પિતા, એની પત્ની, એને ત્રણેય એને કાયમ સમજાવે પણ આ દેવરાજ વાત માને નહીં, કુકર્મ કરવાનું છોડે નહીં. એકવાર આ દેવરાજ તળાવ પર નહાવા માટે ગયો. તળાવમાંથી સ્નાન કરીને બહાર નીકળતા દેવરાજને એક સુંદર રૂપવાળી એક વૈશ્યા જોવાઈ. કુકર્મ કરનાર તો હતો જ. એ વૈશ્યા ઉપર મોહિત થઈને વૈશ્યાને સાથે રહેવા લાગ્યો, એના જોડે રહેવા લાગ્યો. એની પત્ની એના મા બાપ એને ઘણું સમજાવે પણ સમજવા માટે તૈયાર નહીં. જેમ જેમ પાપ કર્મ વધતું જાય એમ એમ દરિદ્રતા આવતી જાય. અને દરિદ્રતાના પ્રભાવથી દુઃખો વધતા જાય. જે સમયે દેવરાજ પાસે કશું જ ન રહ્યું એટલે એના માતા પિતા પાસે એ ધનની માંગણી કરવા માટે ગયો. જો ભાગવત સાંભળતા હોય તો ભાગવત ની અંદર જેમ ધુંધુકારી આવે એમ આની અંદર દેવરાજ આવે. પેલો બ્રાહ્મણ ને આ બ્રાહ્મણ સાંભળીએ ને ધુંધુકારી ની કથા આપણે ભાગવતમાં. આનામાં દેવરાજ એક દિવસ ધનની લાલસામાં એના માતા પિતાને એની પત્નીને એને મારી નાખ્યા અને એના ઘરની અંદરથી જેટલું પણ ધન હતું એ બધું લઈને ત્યાંથી પલાયન થઈ ગયું.
થોડોક સમય વીત્યો. એક સમયની વાત છે. આ દેવરાજ બ્રાહ્મણ દરિદ્ર થઈ ગયો, એના પાસે કશું વધ્યું નહીં, એટલે ફરતો ફરતો પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં પહોંચ્યો. ત્યાં એક ભગવાન શિવનું રમણીય મંદિર હતું. જો વાત પર ધ્યાન આપજો. આ દેવરાજ ફરતો ફરતો પ્રતિષ્ઠાનપુર નામના એક નગરમાં ગયો. એ નગરની અંદર એક શિવજીનું મંદિર હતું અને શિવજીના મંદિર પાસે ભગવાન શિવની કથા ચાલતી. ત્યાં મંદિર પર જઈને બેઠો અને એને તાવ આવ્યો. દેવરાજ એ મહાત્માની અંદર જે કથા આપેલી છે એ કથાનું જે વર્ણન વ્યાસજીએ કર્યું છે, એવું સેમ કોપી ટુ કોપી આપણે અહીંયા પ્રતિષ્ઠાનપુર નામનું નગર હતું, અહીં લચ્છેલી નામનું નગર છે. તઈ બી શિવ મંદિરે કથા ચાલતી, અહીંયા શિવ મંદિરમાં કથા ચાલે. અને 9 દિવસ અહીં રોજ આવવાથી ત્યાં પેલા દેવરાજનો ઉદ્ધાર થયો, એમ આપણા બધાનો ઉદ્ધાર થશે. આ શિવ કથા કોઈ જેવી તેવી કથા નથી, આ પુરાણ છે, જેવું તેવું નથી. એનું મહત્વ શું છે હું આગળ તમને સમજાવીશ. એનું શું મહત્વ છે? તાવ આવ્યો, મંદિરના ઓટલા પર હવા ચાલતી હતી, પીપળો હતો એટલે બેઠો હતો. ત્યાં એને નિદ્રા આવી ગઈ. કથા ચાલે એટલે થોડીક વાર ઊંઘ ખુલે, પાછો સુઈ જાય, એટલે આ કથા એના કાનમાં પડ્યા કરે. સતત 1 મહિના સુધી એને એટલો બધો તાવ, એટલો બધો જવર કે મંદિરથી ક્યાંય જઈ શક્યો નહીં. અને ત્યાં મંદિર પર જ બેઠા બેઠા એને આખી કથા સાંભળી. આ નામ દેવરાજ આવ્યો. અને એ મંદિરના ઓટલા પર જ એ તાવથી, એ બીમારીથી પીડાઈ અને દેવરાજ બ્રાહ્મણનું મૃત્યુ થયું. યમદૂતો આવ્યા, દેવરાજને લઈ ગયા. ભગવાન શિવને જ્યારે ખબર પડી કે એને આખું શિવપુરાણ સાંભળ્યું છે, ભલે આખી જિંદગી પાપ કર્મ કર્યું, પણ શિવપુરાણની કથા સાંભળી છે, એને શિવલોકમાં લાવો. શિવલોકે મહી હતે. શિવના દૂતો એને યમપુરીમાં લેવા માટે જાય. યમરાજ શિવના દૂતોનું સ્વાગત કરે અને આ દેવરાજ બ્રાહ્મણને યમપુરીમાંથી શિવપુરીમાં મોકલવામાં આવે. ફક્ત કથા સાંભળવાથી, ભગવાનનું નામ લેવાથી. દરેક યુગના અલગ અલગ કર્મ છે. સતયુગમાં સત્યનું આચરણ કરવાથી તમને ભગવાન મળી જાય. ત્રેતા યુગમાં અને દ્વાપરની અંદર મોટા મોટા યજ્ઞો કરવા પડે. એની અંદર દ્વાપરમાં તો ખાસ આપણે મહાભારત જોઈએ નથી જોતા, ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર પાસે રાજસુ યજ્ઞ કરાવ્યા. બલિ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. મોટા મોટા યજ્ઞ યાગાદી કરવા પડે તો ભગવાનની પ્રાપ્તિ થાય. પણ કળિયુગની અંદર જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો તમારે ભગવાનનું નામ લેવું પડે.
આપણે નથી સાંભળતા કલિયુગ કેવલ નામાધારા, જપત જપત નર ઉતરે. કળિયુગ એ નામ આધારિત યુગ છે, આખો યુગ નામનો યુગ છે. तो मनवा जप ले शिव जी का नाम, नाम लिया तो सब किया सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पड़ पड़ चारो. આ નામનો યુગ છે. સૂતા ચાલતા બેઠતા બેસતા ઉઠતા આપણા મનની અંદર આપણા જીબાન પર આપણા ભગવાનનું નામ હોય. એક જગ્યા પર બેસીને તપસ્યા કરવી, એક જગ્યા ઉપર બેસીને ભગવાનની માળા કરવી, મંત્રનો જપ કરવો, આ કરવું તે કરવું, આ બધા સંન્યાસી ના લક્ષણો. એ ગૃહસ્થી હોય એને તો ઘરનું કાર્ય કરતા કરતા નામ લેવાનું, એને બેરખો કહેવાય. જૂની ભાષામાં બેરખો, બેરખો એમ. સંસારનું જે કર્મ છે, ગૃહસ્થાશ્રમના જે ધર્મ છે, બેરા છોરાનું પાલન કરો અને ભગવાનની ભક્તિ એ કરો, બેરખો. આમ રુદ્રાક્ષની માળામાં 108 મણકા હોય ફેરવવા માટે.